जय श्री कृष्ण। स्वागत है कुक विथ देराणी जेठाणी चेनल में। आज आपणे बनावशुं एकदम पोचा रूह जेवा अने जाळीदार मेथीना गोटा। परफेक्ट माप साथे बनावशुं। तेना माटे मैं 1.5 कप लोट लेवानो छे। लोट हमेशा चाळीने ज लेवानो छे जेथी लोटमां गाठा न रहे। આવી રીતે લોટને ચાળી લેશું। હજી અડધો કપ વધારે ઉમેરશું એટલે આપણે કુલ લોટ 1.5 કપ લીધો છે। પરફેક્ટ માપ સાથે જ બધું માપ બતાવીશ। લોટ સરસ ચડાઈ ગયો છે। હવે તેમાં મસાલા ઉમેરી દઈશું। તેમાં મેં અડધો કપ ધાણા ભાજી, તીખાસ પ્રમાણે મરચા, આદુ અને 1/4 કપ જેટલી મેથી લીધી છે। मेथी, धाणा, मरचा बधु धोई अने झीणुं समारी लीधुं छे। मरचा आपणे जेटलुं तीखुं खाता होय तेटला स्वाद प्रमाणे ज उमेरवाना छे। हवे बधुं सरस मिक्स करी लेशुं। मिक्स थई गयुं छे। हवे तेमां स्वाद प्रमाणे मीठुं उमेरी देशुं। अर्धी चमची हींग उमेरशुं। अर्धी चमची अधकचरा खांडेला तीखा उमेरशुं अने 1 नानी चमची सोडा उमेरवाना छे। जे खावाना सोडा होय छे ते वधारे सोडा उमेरशुं तो भजिया लाल थई जशे। 1.5 कप सामे नानी 1 चमची सोडा उमेरवाना छे। हवे पाणीथी पोला हाथे ज लोटने बांधी लेशुं। तेमां 1 લીંબુનો રસ ઉમેરી દેશું। હવે ધીમે ધીમે તેને હલાવી લેશું। લોટ સરસ ફૂલી ગયો છે। આવી રીતે લોટનું બેટર થાય, ભજીયું પડે તેવું બેટર રાખવાનું છે। તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ ગયું છે। લોટ પણ આપણો પરફેક્ટ તૈયાર છે। હવે તેમાં ગોટા ઉતારી લેશું। મેથીના ગોટા મોટી સાઈઝના જ હોય પણ અમારા ઘરમાં બધાને નાની સાઈઝના ગમે છે એટલે અમે મીડિયમ સાઈઝના જ ગોટા બનાવશું। આનાથી મોટી સાઈઝના પણ ગોટા બનાવી શકાય છે। જુઓ, ભજીયું તેલમાં મૂકતાની સાથે જ તેની મેળાએ ફરી જાય છે એટલે માનવાનું કે આપણું બેટર પરફેક્ટ છે। આવી રીતે પેલો ઘાણો પાડી લેશું। તમને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। પરફેક્ટ માપ સાથે અને અમુક ટ્રીક અને ટિપ્સ સાથે કરશું એટલે ભજીયા તેલ પણ નહીં પીવે અને પોચા રૂ જેવા બનશે। હવે ભજીયાને ચારાની મદદથી ફેરવી લેશું। ભજીયાને બનતા 2 થી 3 મિનિટ જેવો સમય લાગે છે અને ભજીયા બની જાય છે। ભજીયા સરસ બની ગયા છે। હવે તેને કાઢી લેશું। ચારાની મદદથી બધું તેલ નિતારી અને ડીશમાં કાઢી લેશું। સરસ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। આપણે બીજું બેટર છે તેના પણ ભજીયા બનાવી લેશું। ગુજરાતીના ઘરમાં ભજીયા તો 12 માસ બનતા હોય પણ ચોમાસામાં જો આ ભજીયા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય। આવી રીતે ભજીયા બનાવી લેશું। જો તેલમાં મૂકતાની સાથે જ ભજીયા ફરી જાય છે। એકવાર આ રીતથી જરૂરથી ટ્રાય કરજો જેથી ભજીયા એકદમ જાળીદાર બનશે। ભજીયામાં સોડાનું માપ પરફેક્ટ હશે એટલે ભજીયા લાલ નહીં બને, એકદમ સફેદ સરસ બનશે। ભજીયાને પણ ચારાની મદદથી થોડીવાર માટે ફેરવી લેશું। તૈયાર છે આપણા એકદમ જાળીદાર પોચા રૂ જેવા મેથીના ગોટા। ચટણી અને કાંદા સાથે સર્વ કરીશું।